વાતનું ધ્યાન રાખવાનું છે। અહીંયા મેં 2 કપ જેવો મોરૈયો લીધો છે અને 1 કપ જેવું સાબુદાણા લીધેલા છે। હવે આપણે કોઈ બી મિક્સર જારનું બાઉલ લઈ લેવાનું, એમાં આપણે જે આ સાબુદાણા હતા એ આપણે એડ કરી દેવાના। અહીંયા આપણે બધા સાબુદાણા મિક્સર જારના બાઉલમાં લઈ લીધા છે। હવે આને આપણે ઢાંકણું બંધ કરીને કે એકદમ પાવડર ફોર્મમાં આપણે પીસીને રેડી કરવાનું છે। તો આને આપણે ગ્રાઇન્ડ કરી લઈએ। અહીંયા આપણું સાબુદાણા સરસ એવું ફાઇન પાવડર બનીને રેડી છે। હવે આપણે જે આ સાબુદાણા પીસીને રાખ્યા હતા એ આપણે એક બોલમાં કાઢી દેવાના। એવી જ રીતે આપણે એની અંદર આપણે જે મોરૈયો લીધો હતો એ આપણે એડ કરી દેવાનું અને એને બી આપણે પાવડર ફોર્મમાં પીસીને રેડી કરવાનું છે। તો આને આપણે ગ્રાઇન્ડ કરી લઈએ। તમે જોઈ શકો છો આપણું અહીંયા મોરૈયો બી સરસ પાવડરની ફોર્મમાં પીસીને રેડી છે। અને બીજે આપણે સાબુદાણાનો એક બોલમાં કાઢ્યો હતો